ભરૂચ જિલ્લાના જંબુસર શહેર અને તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। આ ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામીણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું। જો કે આ વરસાદથી ખેતી માટે ફાયદો થવાની પણ સંભાવના છે। તો વરસાદ હવે અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યો છે, પરંતુ નવરાત્રી ટાણે જ વરસાદની શક્યતાથી ખેલૈયાઓમાં એક નિરાશા પણ જોવા મળી રહી છે। પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે અને ખેતી માટે ફાયદો થવાની પણ સંભાવના છે। આ ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામીણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભરૂચ જિલ્લાના જંબુસર શહેર અને તાલુકાની વાત કરીએ, જે દ્રશ્યો અત્યારે હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વધુ એક વખત શહેરી વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદનું જ્યારે અંતિમ તબક્કો છે ત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે સ્થિતિમાં કોઈ જ સુધાર જોવા નથી મળ્યું અને થોડા જ વરસાદમાં જંબુસરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જપન અમારી સાથે જોડાઈ ગયા છે। જપન, જંબુસરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, વધુ એક વખત વરસાદી પાણી રોડ રસ્તા ઉપર ભરાયા હોય તેવા દ્રશ્યો, શું વિગતો, અત્યારની હાલની શું સ્થિતિ? સહિત નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ વરસાદ વરસના કારણે ક્યાંક ને ક્યાંક હવે નવરાત્રી આવી રહી છે। નવરાત્રી પર્વને ધ્યાને રાખી મેદાનોમાં પણ પાણી ભરાયા છે, એટલે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો થયો છે। તેમજ નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી વરસાદ એકત્રિત થતા પાણી ભરાયા છે અને ખેતીને લાયક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કેમ કે ખેતીનું વાવેતર કરાયું છે, તેના કારણે વરસાદ પડતા ખેડૂતોને પાણીની સમસ્યા દૂર થઈ છે। જી આભાર જપન, સમગ્ર માહિતી આપવા બદલ।